બનાસકાંઠાના અંબાજી નજીક આવેલા પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીછડી ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં રીછડી તળાવમાં નાવા ગયેલા 3 બાળકો ઊંડા પાણીમાં ડૂબી જતા તેમના મોત થયા છે। મૃતકોમાં 2 સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે। ગામ લોકોના આક્ષેપ મુજબ તળાવમાં હાલમાં કરોડોના રૂપિયાના વિકાસ કામો ચાલી રહ્યા છે, જેના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા। સાથે જ આ સ્થળ પર કોઈ સૂચન બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે આ દુર્ઘટના બની હોવાનું ગ્રામજનોનું કહેવું છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે અને ગરીબ પરિવારો પર આભ તૂટી પડ્યું છે। પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામે 3 બાળકોનું રીંછડી તળાવના અંદર નાવા જવાથી મૃત્યુ પામેલ છે, જે અમને 4 અને 10ના સમયે સ્થળ સ્થિતિ ઉપર આવી અને જોવાથી 3 બાળકોનું મૃત્યુ પામેલ છે। 3 બાળકોને સહી સલામત બહાર નીકાળેલ છે। બાળકો ગામ લોકોના જણાવ્યા અનુસાર 3 બાળકો નાવા ગયેલા હતા, તો એમનું મૃત્યુ પામ્યું છે અંદર। મારું નામ છે નારાયણભાઈ મગનભાઈ ચૌહાણ। અમારી માંગ એવી છે સાહેબ કે આ જે ડેમનું વિકાસનું કામ સરકારશ્રીએ ચાલુ કર્યું એ બરાબર છે, અમને કોઈ એમાં અંતરાજ નથી, પણ કોન્ટ્રાક્ટની થોડી બેદરકારી છે કે કંઈ બોર્ડ માર્યું નહીં ચારો તરફ અને જેસીબીથી તળાવ ઊંડો કર્યો છે, એમાં કેટલું પાણી છે કેટલું શું નથી એ અમને ગામ લોકોને વડીલોને ખબર નથી અને અજાણથી આ છોકરા 3 માસૂમ બાળકો આવી ગયા અને ડૂબીને મરી ગયા છે। એટલે આ બેદરકારી થોડી કોન્ટ્રાક્ટરની છે। અમારા સરકારને કોઈ કશું કહેવાનું નહીં, પણ સરકાર શ્રીને અમારે નમ્ર વિનંતી છે કે આ લોકોને જે સહાય મળતી હોય જે તો મદદ કરો ગરીબ લોકો, બીજું તો શું કહીએ હવે।